બનાસકાંઠાની પાલનપુર પોલિટેકનિકમાં 5 વર્ષથી આઈસી કોર્સ બંધ છે, પરંતુ 6 અધ્યાપકોને લાખોનું વેતન મળ્યું હોવાની ચર્ચા, જેના પર ઇન્ચાર્જ આચાર્યએ સ્પષ્ટતા આપી। કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ SD ડાભીએ કહ્યું કે કુલ 6 અધ્યાપકોમાંથી 3 હાલમાં અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પર છે અને 3 કોલેજમાં નિયમિત રીતે ફરજ બજાવે છે। બદલી બાબતે ઉપલી કચેરીમાં અરજી આપવામાં આવી છે અને આદેશ મળતા કાર્યવાહી કરાશે। વ્યાખ્યાતાઓ રેગ્યુલર રહીએ છીએ તેઓ અમે સરકારશ્રીના ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર પ્રમાણે શૈક્ષણિક કાર્યભાર લઈએ છીએ અને આઈટી ડિપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ સાથે સાથે સંસ્થાના મેજર પોર્ટફોલિયો જેવા કે સ્ટુડન્ટ સેક્શન, વુમન સેલ, હાઉસકીપિંગ, લાઇબ્રેરી વગેરેમાં અમે કન્વીનર તરીકે કામગીરી બજાવીએ છીએ। ડેપ્યુટેશનના અંદર એડમિશન કમિટીના અંદર કામગીરી કરે છે, પછી જીટીયુની એક્ઝામની અંદર કામગીરી કરે છે, પ્લેસમેન્ટ સેલની અંદર કામગીરી કરે છે। એટલે મોટાભાગના ટાઈમમાં 3 અધ્યાપકો તો ડેપ્યુટેશન ઉપર જ હોય છે અને બાકીના જે 3 અધ્યાપકો જે છે સંસ્થા ખાતે, તો એ આ જે વિદ્યાર્થીઓ આઈટીના છે તો એમનું મેનેજમેન્ટ કરવું